3 નંબર ચેમ્પિયન આ નિશાનો બરાબર છે ગ્રામ બરાબર છે ઓકે તમારા ભાઈના આપણે 5 નામો પર બરાબર
માતા કી બધાના ચહેરા ઉપર આજે એક અલગ પ્રકારનો આનંદ અમે બધા જોઈ રહ્યા છીએ. બધાને ખૂબ ઉત્સુકતા હશે કે શું પરિણામ આવ્યું હશે. હું જીત્યો કે બીજો જીત્યો, મારો મિત્ર જીત્યો કે બીજો કોઈ જીત્યો, એ તમારી બધી આતુરતાનો અંત હવે ટૂંક જ સમયની અંદર તમારી સમક્ષ આવી જવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ ચૂંટણીમાં પોતાનો કિંમતી અને પવિત્ર મત આપ્યો છે. એક મતની તાકાત શું હોય એ આજે તમે બતાવી દીધું. ભવિષ્યમાં તમે પણ ભારતના લોકશાહી તંત્રના એક મતદાતા છો. જ્યારે તમે 18 વર્ષની ઉંમર પાર કરશો ત્યારે તમે પણ મતદાન આપવા માટે સક્ષમ થશો. ત્યારે એની વાસ્તવિક અનુભૂતિ તમે આજે બધા કરી રહ્યા છો. એક મતમાં આખી સરકારને બનાવવાની અને આખી સરકારને પાડવાની તાકાત હોય. એ બધી તાકાત આજે અમને આ ફાઇલમાં જોવા મળી છે. અમે ઘણી વખત અમે અંદર વિચારતા કે આ ધોરણમાં આ વિદ્યાર્થીએ ભાગ લીધો છે ને કે જીતી જ જશે. પરંતુ ઘણી બધી વસ્તુઓ આપણે વિચારવા કરતા કંઈક અલગ થતી હોય. અને આમાં પણ એવું કંઈક જોવા મળ્યું અમને કે અમે બધા કહેતા હતા કે આ જીતી જશે, આ જીતી જશે, આ જીતી જશે, અને એ જ ઉમેદવાર થોડા ઘણા મત માટે એને હારનો સામનો કરવો પડ્યો. પટેલ મંત્ર કુમાર અમિત કુમાર ધોરણ 3 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. આ ત્રણેય દીકરાઓને આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજ નહીં તો કલ આપણે ભાઈ સક્સેસ થઈશું. બરાબર, ચિંતા જરાય કરવાની. જ્યારે મકવાણા પ્રાચીબેન 29 મત મેળવી અને ધોરણ 3 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. પ્રાચીબેનને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. કટારા અયાંશ કુમાર સંજયભાઈ ધોરણ 3 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. અયાંશ કુમારને ખૂબ ખૂબ અભિનંદન. જ્યારે પ્રિન્સીબેન પગોર 25 મત મેળવી અને ધોરણ 3 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે 16 મત ભાભોર કૃષ્ણ મહેશભાઈ ધોરણ 4 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. કૃષ્ણ કુમારને ઉપર આવવા માટે વિનંતી છે. અને જે પણ બીજા ઉમેદવાર મિત્રો છે તમને પણ શાળા પરિવાર. જ્યારે કટારા અપેક્ષાબેન અનુપસિંહ એમને 17 મત મળ્યા છે અને 17 મત મેળવી ધોરણ 4 ના નવા કન્યા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. તો આ બંને મિત્રોને ધોરણ 4 ના વર્ગ પ્રતિનિધિ અહીંયાથી જાહેર કરીએ છીએ. આ બંને મિત્રો વર્ગ પ્રતિનિધિ કેવા છે આવી જાઓ બંને ઉપર. ખૂબ ખૂબ અભિનંદન. પટેલ વૈભવીબેન ધોરણ 4 ના વૈભવીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આવી જાઓ ઉપર. અને આ ચારે દીકરીઓને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે આપ જરાય નિરાશ થતા નહીં, બેસી જાઓ. અને હવે જે પરિણામ છે કદાચ આપણે ધાર્યું ના હોય ને એવું પરિણામ છે. એમાં બે વિદ્યાર્થીઓ એક મત માટે આગળ પાછળ છે. બોલો. અને એમાં આપણે વાત કરીએ તો પટેલ સાર્થ વિજયભાઈને 19 મત મળ્યા છે. જ્યારે પ્રજાપતિ પ્રચેત શૈલેષભાઈને 20 મત મળ્યા છે. ફક્ત એક જ મતનો તફાવત આ બંને મિત્રો વચ્ચે થયો છે. પરંતુ જે અહીંયા પરિણામ અંકિત થયું છે, જે પણ મત મળ્યા છે એ મુજબ જ આપણે અહીંયાથી પરિણામ જાહેર કરીશું. એટલે ધોરણ 5 ના જે વર્ગ પ્રતિનિધિ છે
એ અહીંયાથી આપણે પ્રચેતભાઈને જાહેર કરીએ છીએ. પ્રચેતભાઈને આપણે ખૂબ ખૂબ તાળીઓથી અભિનંદન પાઠવીએ. શારદભાઈને પણ અભિનંદન પાઠવીએ કે ખૂબ જબરજસ્ત રેસ આપી હો ભાઈ તમે. જ્યારે 17 મત મેળવી ચૌહાણ નેહા કૃષ્ણકુમાર ધોરણ 5 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે. તો નેહાબેનને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આ જે પણ દીકરીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારા સમયની અંદર તમે પણ આવું સફળતાપૂર્વકનું આયોજન કરી અને સારું પરિણામ લાવો એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નેહાબેન ઉપર આવી જશે. નક્ષકુમાર ડામોર 17 મત મેળવી અને ધોરણ 6 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. નક્ષકુમારને અને સાથે સાથે આપ સૌ 4 મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જ્યારે 29 મત મેળવી મકવાણા ઉત્સવીબેન નિતેશભાઈ ધોરણ 6 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. ઉત્સવીબેનને અને સાથે સાથે બધી દીકરીઓને આપણે શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. અને છેલ્લે 20 મતથી પીઠાયામ માધવરાય ધોરણ 7 ના વર્ગ પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ અને સૌથી હાઈએસ્ટ 35 વોટથી પટેલ અમીબેન ધોરણ 7 ના નવા વર્ગ પ્રતિનિધિ ચૂંટાયેલા છે. ખૂબ ખૂબ અભિનંદન. એમને પણ આપણે ઉપર બોલાવીએ. જ્યારે 27 મત મેળવી બારિયા હેતવીબેન મહેશભાઈ ધોરણ 8 ના નવા વર્ગ પ્રતિનિધિ જાહેર થાય છે. ખૂબ 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 અભિનંદન. જોરદાર તાળી પાડી દો. બે વિદ્યાર્થીઓ રહ્યા એમાં પટેલ ભાવેશ અને પટેલ લબાના પાર્થ. ભાવેશભાઈને 17 મત મળ્યા છે. જ્યારે લબાના પાર્થ કુમાર 18 મત મેળવી ધોરણ 8 ના નવા વર્ગ પ્રતિનિધિ જાહેર થયા છે. તો પાર્થ કુમારને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. જોરદાર તાળી. હવે આપણે વારો આવી ગયો દામા પૂર્વીબેન હરીશભાઈ 62 મત. હવે રહ્યા 2. कितने आदमी थे? कितने आदमी थे? 2. अब तेरा क्या होगा कालिया? क्या होगा? होगा वही जो मंजूर है खुदा होगा. તો એલારમાં જે 2 ઉમેદવાર મિત્રો રહ્યા છે એમાં શું લાગે તમને? શું લાગે તમને? જે રડે છે કે જે હસે છે? देखो देखो कौन आया. બોલો ભાઈ. 2 બૂમો આવે છે, કમળ અને વિમાન. અત્યારે કમળ તો માર્કેટમાં ચાલે જ છે, ખબર છે ને? વિમાન ઉપર ચડી જાય અને પછી ક્રેશ થાય તો રૂપાણી સાહેબ નું વિમાન પડી ગયું તું, ખબર છે ને? હા, એવું તો નહીં થાય ને? હે, વિમાન વાળા આંગળી ઊંચી કરો, કમળ વાળા આંગળી ઊંચી કરો. હવે ઝાડુ વાળા આંગળી ઊંચી કરો. ઝાડુ વાળા છે કોઈ? ઝાડુ વાળા છો? હે?
તો એલારની અંદર આ બંને દીકરીઓમાંથી કલાલ હેનીબેન મિત્તલભાઈ 134 મત મેળવ્યા છે. પટેલ પ્રિન્સીબેન જીતેન્દ્રભાઈ 121 મત મળ્યા છે. એનો સીધો મતલબ એવો થાય કે કલાલ હેનીબેન મિત્તલ કુમાર આપણી શાળાના નવા એલાર તરીકે જાહેર થાય છે. જોરદાર તાળી પાડી દો. હેનીબેનને તો આપણે અઢળક શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ એમની સાથે પ્રિન્સીબેનને પણ આપણે એમનાથી વિશેષ શુભેચ્છા પાઠવીએ. કેમ કે એમને પણ ખૂબ કાંટાની ટક્કર આપી અને આ ચૂંટણીની અંદર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ફરી એકવાર એ સાબિત કર્યું છે કે પોતાના સ્વભાવ, પોતાના કાર્ય પદ્ધતિ અને પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ એ જ તમને જીતાડે, એના સિવાય બીજું કંઈ જીતાડતું નથી. એટલે પ્રિન્સિપલને પણ આપણે તમને સાચું કહેજો, નાચવાની મજા આવે છે, પરિણામ સાંભળવાની મજા આવે પાછળ છે. હવે રહ્યા કેટલા? कितने आदमी थे? और तुम कितने थे? 500. तो क्या किया? तेरा नाम આ બે મિત્રો હવે જીએસટી રેસમાં આગળ દોડી રહ્યા છે, ત્યારે દરજી નક્ષ રાકેશ કુમાર તેમને 240 મત મળ્યા છે. જ્યારે જલીલ કુમાર સુનિલભાઈ પંચાલ 125 મત મળ્યા છે. બેટામાં લડવાનું થોડું હોય હે. આપણે પહેલા જ વાત કરી કે આપણે ઉમેદવારી નોંધાવી એટલે આપણામાં ત્રેવડ હોવી જોઈએ સહન શક્તિની. કોઈ બધા તો જીતવાના નથી. જીતે કેટલા? એક જ જીતે ને. તો એમાં રડવાની આપણે સહકાર આપવાનું કામ આવે બેટા. તો શાળા પંચાયત ચૂંટણીમાં સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થી દરજી નક્ષ રાકેશ કુમાર શાળા પંચાયતની ચૂંટણીમાં જીએસ તરીકે 240 મતથી ચૂંટાઈ રહ્યા છે. જોરદાર તાળી પાડી દો.